મોર્નિંગ મિત્રો. તો આપણે હવે નીકળીએ છીએ. આપણે રેલવે સ્ટેશન જવાનું છે અને આપણો આજનો ટૂર છે અહીંથી અમદાવાદ, અમદાવાદથી વલભીપુર અને વલભીપુરથી આપણે જઈશું સીધા તે બગદાણા ચાલીને. તો મિત્રો હવે આપણે ઘરેથી બહાર આવી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ કેમ કે આપણે શું કહેવાય બાઇક ટેક્સી કરાવેલી છે. જેવા જે ભાઈ આવી જશે એવા આપણે જતા રહીશું. આપણો વેઇટ આઈ થિંક 4 કિલો જેવો થઈ ગયો છે. નથી લેવું કરતાં પણ. તો હવે આપણે નીકળીએ. રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અહીંયા આગળ જો આપણો તિરંગો. ઓન ટાઈમ આપણે પહોંચી ગયા છીએ સ્ટેશને. આપણે પહોંચ્યા છીએ 7 વાગે અને ટ્રેન છે 8 વાગ્યાની. તો આપણે વહેલા પહોંચીએ છીએ 7:30. 8 વાગ્યાની ટ્રેન છે. તો આપણે ટ્રેન પર પહોંચી ગયા છીએ. ટ્રેનની હવે રાહ જોઈશું. પાણી લેવાનું બાકી છે, આપણે દવા પણ બાકી છે. તો જેવી ટ્રેન આવશે એટલે પાણીની બોટલ લઈને જઈશું. થોડો હળવો નાસ્તો પણ કરીશું. ત્યાં સુધી બધા બન્યા રહ્યો આપણા બ્લોગમાં. બતાવે છે એટલું છે નહીં. ટીવી વાળા બતાવે છે કે આટલું ટ્રાફિક છે, આટલું ટ્રાફિક છે. અમદાવાદ જવા માટે બિલકુલ ટ્રાફિક નથી, જે તમને હું બતાવીશ. કેમ કે આપણે ટ્રાફિક જ નથી બતાવવા જેવું પણ ટ્રાફિક નથી. બરાબર છે. તો ડરતા નહીં. તમારી ટિકિટ કન્ફર્મ હોય તો આવી જજો. ચાલો હવે ટ્રેનની રાહ જોઈએ ક્યારે આવે છે. આપણી ટ્રેનનો નંબર છે 19484. સહારાસ ટુ અહેમદાબાદ એક્સપ્રેસ છે. એમાં હવે આપણી ટ્રેન આવે એટલે ચડીશું. ટ્રેક કરી હતી પણ હજી તો બહુ દૂર છે. આવે એટલે આપણે વાત કરી લઈએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ સુરતથી. ટ્રેનમાં બેસી ગયા છીએ અને હવે આપણે અમદાવાદ જઈશું. ત્યાં જઈને તમને ફરીથી એક અપડેટ આપીશું. ત્યાં સુધી બધા બનાવી રહો વિડીયોમાં. આપણી અપર બસ આવ્યું છે એટલે બરાબર મજા નહીં આવશે, પણ વડોદરાથી નીચે વાળા એવું નહીં જાય પછી આપણે મજા આવશે. પહેરીને આવી ગયો છે. આપણે એને લેવા માટે જઈએ છીએ. તો કાકા આડા ઉતરી ગયા છે અને આપણે પાછળથી જઈશું. પાછળથી જઈને ઓય, અરે વાહ, મળી ગયા છે ભાઈ.
તો આપણી હારે મળી ગયું છે આપણો મિત્ર. તો મિત્રો હવે આપણે બસમાં બેસી ગયા છીએ અને જવાની તૈયારી કરીએ છીએ, પણ અહીંયા રિક્ષાવાળા આડા ઊભા રહી ગયા છે એટલે રોડ બંધ થઈ ગયો છે. હમણાં ખુલવાના છે, હમણાં ખુલી જાય એટલે જઈશું. ચટણી લાવવાના છે હમણાં, પૈડા રહેતો આમાં ચટણી. Abdul video Amin. Ini.